સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષાની વાત કરવામાં આવે તો 90% કામગીરી પૂર્ણ થયાનો મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો છે। મેનહોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી। તમામ ઝોનમાં સાફ સફાઈ કરવા તંત્રએ સૂચના આપી છે। ત્યારે બેઠકમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા। જે જગ્યાએ વોટર લોગિંગ થાય છે ત્યાં ઘણી જગ્યાએ અત્યારે રિચાર્જ બોરવેલ વેલ પણ કરવામાં આવ્યા છે। જ્યાં સ્ટ્રોમ ડ્રેનેજ ન હોય તેવી જગ્યાએ સ્ટ્રોમ ડ્રેનેજના તમામ ખાડીની સ્ટ્રોમ ડ્રેનેજ તમામ કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે। આ વર્ષે 1 મહિનો વહેલો વરસાદ આવવાના કારણે તમામ કામગીરી અત્યારે 90% પૂર્ણ કરી છે। આવનાર 3-4 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સ્ટ્રોમ ડ્રેનેજના તમામ બોક્સ ઉપર કલર થઈ જાય, સ્ટ્રોમ ડ્રેનેજ તમામ 100% કામગીરી પૂર્ણ થાય તેની માટે આજે સૂચના આપવામાં આવી છે।